કાંકરેજના ઉમરી પાસે બનાસ નદી પર બનાવેલા રેલવે બ્રિજના પિલ્લરો 10 વર્ષમાં જ થયા હતા ખંડિત। અજય ઇન્ફ્રા મહેસાણાએ વર્ષ 2013માં આ પુલનું કર્યું હતું કામ। 10 વર્ષમાં જ પિલ્લરોમાં લોખંડ દેખાવા લાગ્યું અને કપચી પિલ્લરોમાંથી ખરી પડી। ત્યારબાદ રેલવે વિજિલન્સ તપાસમાં સિમેન્ટ અને કોન્ક્રીટ ઓછો વાપરી હલકી ગુણવત્તાવાળું કામ કર્યું હોવાનું આવ્યું સામે। અજય ઇન્ફ્રા મહેસાણા દ્વારા હાલ તો આ રેલવે બ્રિજને સમારકામ કરી દેવામાં આવ્યું છે, પરંતુ હાલમાં આ ભૂલને નબળાઈને કારણે અહીંથી ટ્રેન 10ની સ્પીડમાં પસાર કરવામાં આવી રહી છે અને સંકટ ટોળાઈ રહ્યું છે। આ જર્જરિત રેલવે બ્રિજ ગમે ત્યારે તૂટીને પડી જાય તો નવાઈ નહીં। રેલવે વિજિલન્સ તપાસ બાદ વેસ્ટર્ન રેલવે હેડ ઓફિસ ચર્ચ ગેટ મુંબઈના સૂચન બાદ રેલવે વિભાગ ડેપ્યુટી એન્જિનિયર અશોક કુમાર સિંઘે અજય એન્જિનિયર્સ મહેસાણા સામે નોંધાવી ફરિયાદ। બ્યુરો રિપોર્ટ પારસ વ્યાસ, બનાસકાંઠા। કાંકરેજ તાલુકાના ઉમરીમાં બનાસ નદીમાં રેલવેનો પુલ બનાવવામાં આવેલો છે। એ લગભગ 10 વર્ષ અગાઉ બનાવવામાં આવેલો હતો અને ત્યાંથી ટ્રેન નીકળતી હતી અને આજે 2 દિવસની અંદર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ અને કંપની વિરુદ્ધ શિહોરી પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આવા ગુનેગારોને ફરિયાદ તો દાખલ કરવામાં આવી, પણ આવા ગુનેગારોને તાત્કાલિક સજા કરવામાં આવે તો બીજો કોન્ટ્રાક્ટર પણ વિચાર કરે કે આવું કામ ન કરે અને આ પુલ ફરીથી બનાવવાની માંગ કરી છે। પણ જો પુલ ફરીથી બનાવવામાં આવે તો જ યોગ્ય છે, બાકી આ રિપેરિંગ કામ કરવામાં આવે તે યોગ્ય ન ગણાય।